બોલો ધરણીધર ભગવાન કી નળેશ્વરી માત કી આપણા સૌના બેન એવા આપણા લોક લાડીલા ઉમેદવાર ડૉક્ટર રેખાબેન અને ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો અને સામે બેઠેલા ભાઈઓ બહેનો, ધનજીભાઈ હું 5-7 વર્ષથી તો આવું છું અહીંયા હેડા, પણ આજનો કરંટ વાવનો અલગ છે. આજનો તમારો મંડપ ને આજનો તમારા બાંધેલા તોરણ અલગ દેખાય. એટલે મને લાગે છે કે વાવના લોકોએ ભૂલ સુધારવાનો નિર્ણય કરી લીધો છે. આજે સવારે કરબુણ નાગરવનજી બાપજીના દર્શન કરવા માટે ગયા હતા. બાપજીએ 5 લાખ વોટથી જીતવાના આશીર્વાદ બેનને આપ્યા. ત્યાંથી અમે ભાપી ગયા, ત્યાં અંકિતપુરી બાપજીએ આશીર્વાદ આપ્યા અને ત્યાં ફરી પાછું પ્રવચન આપી અને નાગરવન બાપજીએ કીધું છે કે નરેન્દ્ર મોદી જેવો માણસ આ દેશને મળશે નહીં અને જે સનાતન ધર્મ માટે કામ કરે છે એને વિજય બનાવજો, કોઈ ભૂલ કરતા નહીં. એટલે બાપજીના 2 વખત આશીર્વાદ મળ્યા છે. ત્યાંથી ધરણીધર ભગવાનના દર્શન કર્યા. થરાદ પરિચય બેઠક પછી અહીંયા આવ્યા. અહીંથી આજે સુઈગામમાં તો તમને સમાચાર મળ્યા છે, સુઈગામમાં કોઈ જોડાવામાં બાકી રહેવાનું નથી, આખું ગામ ભાજપમય થઈ જવાનું છે. આજે નળેશ્વરી માતાજીની જેણે વર્ષો પૂજા અર્ચના કરી છે, પરિવારથી લઈ સરપંચથી લઈ અને ગામના તમામ કોમના આગેવાનો આજે ભાજપમાં જોડાવાના છે અને એમણે નિર્ણય કર્યો છે કે આખું ગામ એક તરફી કરવું છે. સુઈગામની મિટિંગ પછી ભાભર અને ભાભરની મિટિંગ પછી કમલેશભાઈ એટા બાપજીની સમાધિના દર્શન કરવા માટે પણ જવાનું છે. આનંદ પ્રકાશ બાપજીની સમાધિના દર્શન કરવા માટે. મને એમ લાગે છે કે વાવવાળાને કંઈ કહેવાની જરૂર નથી, તમે બધાને સમજાવી શકો એમ છો. કોઈ વાતમાં ના આવતા, નાત જાતની વાતમાં ના આવતા, કોઈ રીતે ચડાવે તો ના આવતા, ખૂબ રીતે અલગ અલગ પ્રકારે ઝઘડા કરાવવાની કોંગ્રેસની આદત છે. કારણ કે એમની પાસે વિકાસનો કોઈ મુદ્દો નથી, કોઈ એવું કામ કર્યું નથી બોલીએ કે અમે આટલા કામ કર્યા છે એટલે તમે આ સમાજના અમે આ સમાજના, પેલો આમ કહેતો હતો ને આમ કહેતો હતો, કોઈના ઉપર આ આક્ષેપ આપો ને કોઈના ઉપર આ આક્ષેપ આપો ને કોંગ્રેસનું કામ છે. વિકાસની વાત કરવી, વિવેક રાખવો અને વિવેકથી બોલવું એ ભાજપનું કામ છે, ભાજપના કાર્યકર્તાનું કામ છે. તમને 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે 1200 ગામ છે, 10 દિવસ ચૂંટણી ચાલે, 10-15 દિવસ દરેક ગામમાં જઈ ના શકાય, દરેક વ્યક્તિને ફોન ના કરી શકાય, દરેક ધાર્મિક સ્થળે દર્શન કરવા જવાનું મન હોય પણ ત્યાં પણ દરેક જગ્યાએ ન જઈ શકાય, સમય ઓછો હોય. પણ તમને અહીંથી ખાતરી આપીએ છીએ કે બેન જીત્યા પછી દરેક ગામની મુલાકાત લેશે, દરેક જગ્યાએ દર્શન કરવા આવશે. જ્યાં જ્યાં આપણા સુખ દુઃખનો પ્રસંગ હશે બેન એની હાજરી રાખશે. એની આ તમામ આગેવાનો વતી બેન વતી હું તમને ખાતરી આપું છું. ભણેલા ગણેલા PhD ડૉક્ટર થયેલા બેન છે. આજે અમે થરાદમાં લગભગ 1500 બહેનો હતી. જોરદાર બહેનનું સ્વાગત કર્યું અને બેને એક સરસ વાત કરી હતી કે કોઈ બહેનોને તકલીફ હશે તો એક બેનથી વધારે બીજી કોને ખબર પડે. અને આ બહેનો બનાસકાંઠાની બહેનોને કોઈ સ્વાવલંબી બનાવ્યા હોય. હું કાયમ કહું છું કાનજીભાઈ કે આટલા દાડા પૈસા બહેનોને જોતા હોય તો પતિ પાસે માગવા પડતા અને એ 2 દાડા વિચાર કરે માગું કે ના માગું, શું જવાબ આવશે. પણ દૂધ ડેરી બનતા, બનાસ ડેરી બનતા ભાઈઓ બહેનો પાસે પૈસા માગવા પડે છે કે દૂધના પગારના પડ્યા હોય તો આજુ કોક 2000-5000 રૂપિયા માગવા પડે છે. આ બહેનોને સ્વાવલંબી બનાવ્યા છે. મને ઘણા બહેનો અમે જઈએ સમાજમાં તો કે હું કંઈ અમારે વાત નીકળે સમાજમાં લગ્ન પ્રસંગની બીજાની તો બહેનો એવું કે તમારા ભાઈને જે કરવું એ કરે, બાકી હું દીકરીના લગ્નની વ્યવસ્થા મારા દૂધના પગારમાંથી કરી નાખીશ. આ રીતે આપણને જેણે ઊભા કર્યા છે એવા ગલબા કાકાના દીકરી છે. તો આ ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે. તમારે હાલવા તક નતા હાલવા, તમે એક વખત તો વોટ આપી દીધા છે. આ વખતે તો ભાજપને, કમળને. જો રામ મંદિર, દ્વારકાધીશ, મહાકાલેશ્વર, કાશી વિશ્વનાથ, સોમનાથ, અંબાજી, કેદારનાથ, જગન્નાથ અને ગૌ માતાને માનતા હોય ને તો ભાજપ સિવાય ક્યાંય વોટ અપાય નહીં. આજથી જ લાગી જાઓ. રોજ 10 જણને આટલી વાત કરવાની મેં કીધી એટલે કે જો સનાતન ધર્મને માનતા હોય, રામ મંદિરને માનતા હોય, હજુ તો હમણાં આપણે ગામડે ઉત્સવો કર્યા છે. 500 વર્ષે રામ ભગવાનને પોતાનું ઘર
મળ્યું છે 5 લાખ લોકોના બલિદાન પછી. અહીં વાવમાં તગાજી બારોટે એક પુસ્તક લખ્યું છે, 12 પાળિયા છે ગૌ માતા માટે શહીદ થયો. તકજીભાઈ જીવ આલ્યો છે આ ધર્મની રક્ષા કરવા માટે, ગૌ માતાની રક્ષા કરવા માટે. આપણે ખાલી વોટ આલવાનો છે, વોટે નહીં આલીએ એટલા નગુણા થાશું. જો નર્મદાના નીરનું પાણી પીધું હોય, એની પકવેલી બાજરી ખાધી હોય, એનાથી જો સુખાકારી આવી હોય એવું તમારો આત્મા કહેતો હોય તો નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને વોટ આપજો. 2 હાથ જોડીને તમને વિનંતી કરીએ છીએ કે તમારો બદલો ભાજપની સરકાર માથે નહીં રાખે, બેન માથે નહીં રાખે, અને આ આગેવાન તમામ એનું ઋણ ચૂકતે કરવા આવશે. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય સાહેબ શ્રી.